સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોગીજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે આરતી કરી હતી અને ભગવાનને કેરીનો અંકુટ અર્પણ કરવામાં આવ્યો હતો અને અદ્ભુત શણગાર કરવામાં આવ્યા હતા. સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુરમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની 134મી જન્મજયંતિ અને ભવ્ય આમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને કેરીનો અંકુટ સાળંગપુરમાં મહંત સ્વામી મહારાજની નિદ્રામાં આમોત્સવ અને 134મી યોગી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાળંગપુરના સ્વામિનારાયણ મંદિર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભક્તિના બેવડા ઉત્સવની અત્યંત દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વિશેષ આમોત્સવની સાથે સાંજના સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દીક્ષાગુરુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીષ્મ ઋતુમાં આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન ભગવાન સમક્ષ વિવિધ પ્રકારની તાજી કેરીનો અંકુટ અને કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. મહંત સ્વામીએ વિશેષમાં આમોત્સવમાં પધારી ઠાકોરજીના દિવ્ય સ્વરૂપની આરતી કરી હતી. અદ્ભુત શણગારના દર્શનનો લાભ લેવા માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. પાવન અવસરે સાંજના સમયે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના 134મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે વિશાળ અને ભક્તિસભર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ધારીએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જન્મસ્થાન છે. આજના ઐતિહાસિક અને દિવ્ય પ્રસંગે ધારી વિસ્તારના અનેક હરિભક્તો સાળંગપુર મંદિર ખાતે પધારી અને દર્શનનો લાભ લઈ સૌ કોઈ દિવ્યતા અનુભવી હતી.